મિત્રો આપણે જે પ્રમાણે અરીસામાં બધી વ્યાખ્યા જોઈ ગયા હતા તે પ્રમાણે હવે લેન્સમાં બધી વ્યાખ્યાઓ જોઈશું. તો અહીંયા મેં તમને આકૃતિ દર્શાવી દીધી છે. આ બે ગોળ લેન્સ છે. માનો કે કોઈક બે ગોળાનો છેદ બિંદુ ધરાવતો આ ભાગ છે જે બે ગોળ લેન્સ છે. બે ગોળાનો છેદ બિંદુ ધરાવતો કોઈક ભાગ છે. તો લેન્સની આ વક્ર સપાટી કે જે આ ગોળાનો કોઈ એક ભાગ છે એવું માની અને લેન્સની આ વક્ર સપાટી કે જે આ કોક ગોળાનો કોઈ એક ભાગ છે તે જોઈ શકાય છે. તો આની પરથી અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપીશું. પહેલા વ્યાખ્યા આપીશું લેન્સનું વક્રતા કેન્દ્ર. તો લેન્સની જે વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાના ભાગરૂપે હોય તો તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે. તો સ્વાભાવિક છે લેન્સની ફરીથી બોલું છું લેન્સની જે વક્ર સપાટી કે જે કોઈ પારદર્શક ગોળાનો કોઈ ભાગ રૂપે હોય તો તે ગોળાના કેન્દ્રને આ ગોળાનું કેન્દ્ર આ છે અને આ ગોળા માટેનું કેન્દ્ર આ છે. તો આની માટે કેન્દ્ર આ છે જેને મેં કીધું C1 અને આ ગોળા માટેનું કેન્દ્ર આ છે જેને મેં કીધું C2. એટલે લેન્સની આ સપાટી માટેનું કેન્દ્ર આ બાજુ છે અને આ સપાટી માટેનું કેન્દ્ર આ બાજુ છે. માટે એવું કહી શકાય લેન્સને બે વક્રતા કેન્દ્ર C1 અને C2 હોય. C1 અને C2 છે. કેની પરથી બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર પરથી વક્રતા ત્રિજ્યા સેના જેવી લેન્સની જે વક્ર સપાટી વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાના ભાગરૂપે હોય તો તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. બંનેમાં વાક્યરચના સેમ છે. વક્રતા ત્રિજ્યા લાગુ જો કે આ ગોળો છે આ લેન્સનો કોઈ એક ભાગ છે તાલો ભાગ ત્રિજ્યા કહેવાય. તો લેન્સની જે વક્ર સપાટી આ વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાના ભાગ રૂપે હોય આ ગોળાનો કોઈ ભાગ રૂપે છે આ નાનો ભાગ છે તો આ ગોળાની જે ત્રિજ્યા છે આટલો ભાગ તેને ત્રિજ્યા કહેવાય. તો તેને લેન્સની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે અને તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની વ્યાખ્યા તો આપણે ખ્યાલ છે લેન્સની બે વક્ર સપાટી છે C1 અને C2.
તો લેન્સની બંને વક્ર સપાટીના કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનું મુખ્ય અક્ષ કહે છે. તો લેન્સની બંને સપાટીના કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનું મુખ્ય અક્ષ કહે છે. તો શું લેન્સના બંને સપાટીના કેન્દ્રે C1 અને C2 એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા કે જેને લેન્સનું મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવતું હોય છે. નેક્સ્ટ વ્યાખ્યા જોઈશું પ્રકાશીય કેન્દ્ર. જો પ્રકાશીય કેન્દ્ર આ ભાગ આને પ્રકાશીય કેન્દ્ર કહેવાય. એનું બીજું નામ છે ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્ર. તેનું સ્થાન જો એ પોતે મુખ્ય અક્ષ પર છે તેવું કહેવાય. હા, મુખ્ય અક્ષ પર છે. બીજું આપણને જે લેન્સ આવ્યો છે એ લેન્સનું કેન્દ્ર પણ છે. પ્રકાશીય કેન્દ્ર ક્યાં છે? મુખ્ય અક્ષ પર આવેલું છે અને લેન્સનું કેન્દ્ર છે. ઓકે, આ તેની વ્યાખ્યા થઈ. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. તો પ્રકાશીય કેન્દ્રની વ્યાખ્યા શું? તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલું લેન્સનું કેન્દ્ર કે જેને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા લેન્સનું મુખ. લેન્સનું મુખ એટલે કોને કહેવાય કે વક્રાકાર લેન્સની વક્રાકાર લેન્સ કે જે લેન્સની વર્તુળાકાર કિનારીના વર્તુળાકાર લેન્સની આ જે કિનારીવાળો ભાગ છે, આ ભાગ ના જે ભાગ છે એ લેન્સનું મુખ કહેવામાં આવે છે. ફરીથી લેન્સનું મુખ કોને કહેવામાં આવે કે વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારી તો વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારી. તો જે વક્રાકાર લેન્સ છે તેની વર્તુળાકાર કિનારી એ કિનારીના અસરકારક વ્યાસને લાવે. અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. લેન્સનું મુખ કોને કહેવામાં આવે તો વર્તુળાકાર લેન્સની વક્રાકાર લેન્સ તેની જે આ વક્રાકાર લેન્સ છે વર્તુળાકાર કિનારી જે અસરકારક વ્યાસ છે એટલે આ આખો ભાગ
કે જેને લેન્સનું મુખ કહેવામાં આવતું હોય છે. નેક્સ્ટ વ્યાખ્યા જોઈશું આપણે મુખ્ય કેન્દ્રના સંદર્ભ. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. મુખ્ય કેન્દ્રમાં આપણને ખ્યાલ છે કે ભૈગો લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપવા થતા પ્રકાશના કિરણો કે જે વક્રીકોણ પામીને લેન્સની બીજી બાજુએ કોઈક બિંદુએ કેન્દ્રિત થાય છે કે જેને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. તો બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તેને ભૈગો લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો જો સમજીએ ખાલી આ ભૈગો લેન્સ, આ મુખ્ય અક્ષ, મુખ્ય કે સમાંતર પ્રકાશના કિરણો પસાર કરો છો. તો વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુએ કોઈ બિંદુએ કેન્દ્રિત થાય. માની લો કે કિરણો આ બાજુથી આવે છે. વક્રીભવન પામે બાદ આ બાજુ કેન્દ્રિત થશે. કિરણ જો આ સાઈડથી આવશે તો લેન્સની બીજી બાજુ આ સાઈડ કેન્દ્રિત થશે. અને જો આ બાજુથી આ પાર થાય તો લેન્સની બીજી બાજુ એટલે કે આ બાજુથી કેન્દ્રિત થાય. એટલે એનો મતલબ એમ ભૈગો લેન્સના બે મુખ્ય કેન્દ્ર હોય. એકના પર કીધું છે F1, બીજાને F2 કહી દઈશું. મતલબ લેન્સના બે મુખ્ય કેન્દ્ર F1 અને F2 છે. ઓકે, અહીં મેં ભૈગો શબ્દનો ઉપયોગ કર્યો છે એટલા માટે કે અંતર્ગોળ લેન્સની અંદર વ્યાખ્યામાં સહેજ ફેરફાર થાય છે. અંતર્ગોળ લેન્સની અંદર વ્યાખ્યાન ફેરફાર શું થાય કે આકૃતિ સમજી લઈએ કે અંતર્ગોળ લેન્સ છે. આ તેનો મુખ્ય અક્ષ, મુખ્ય કે સમાંતર પ્રકાશના કિરણો પસાર કરવામાં આવે છે. વક્રીભવન પામશે તો કોઈ લેન્સની બીજી બાજુ કોઈ બિંદુ કેન્દ્રિત થશે નહીં, પરંતુ આ કિરણ જો પાછળની બાજુ લંબાઈ તો કોઈ બિંદુએ કેન્દ્રિત થતો હોય તેવો આપણને આભાસ થશે. એટલે કે કોઈ બિંદુએથી કેન્દ્રિત થી શું કરવાનું વિકેન્દ્રિત થાય છે. તો તે બિંદુ શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ લેન્સની વ્યાખ્યા સમજી લો. ફરક કેટલો તમારે ચેન્જ કરવાનો છે. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કે સમાંતર આપવા થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામ્યા બાદ કોઈ બિંદુએ કેન્દ્રિત થતા નથી, પરંતુ આ કિરણોને પાછળની બાજુએ લંબાવતા કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તે આભાસ થાય છે. તો આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરીથી અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષની સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામ્યા બાદ લેન્સની બીજી બાજુએ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા નથી. આ કિરણોને પાછળની બાજુએ લંબાવતા
કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતો હોય તે આભાસ થાય છે, માટે તેને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો એ પ્રમાણે અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં ચર્ચા એટલે વ્યાખ્યા લખી દીધી. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામ્યા બાદ લેન્સની બીજી બાજુએ કેન્દ્રિત થતા નથી, પરંતુ આ કિરણોને પાછળની બાજુ લંબાવતા કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થાય તેવો ભાસ થાય છે. તો આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો અંતર્ગોળ લેન્સમાં મુખ્યત્વે સમાંતર આપેલા પ્રકાશના કિરણો વક્રીકોણ પામ્યા બાદ લેન્સની બીજી બાજુ કેન્દ્રિત થતા નથી, પરંતુ આ કિરણોને પાછળની બાજુ લંબાવતા કોઈ એક બિંદુથી વિકેન્દ્રિત થાય તેવો ભાસ થાય છે. તો આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. તો F એટલે મુખ્ય કેન્દ્ર, કુલ ઓપ્ટિકલ સેન્ટર આપણને ખ્યાલ છે. તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર F પર દર્શાવવામાં આવે છે. વચ્ચેના અંતરને તેની કેન્દ્ર લંબાઈ કહે છે. તો વ્યાખ્યા પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર સ્મોલ f કહેવામાં આવે. વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. તો જો કેટલી વ્યાખ્યા જોઈ ગયા. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર. કે પ્રકાશીય કેન્દ્રના સંદર્ભમાં એવું કહેવાય કે લેન્સનું કોઈ એક બિંદુ એવું હોય છે કે જે બિંદુમાંથી પ્રકાશનું કિરણ વક્રીકોણ પામ્યા વગર સીધે સીધું પસાર થઈ જાય. તો એ બિંદુ કયું? પ્રકાશીય કેન્દ્ર. આ ક્વેશ્ચન થાય. અહીંથી બીજો ક્વેશ્ચન મેં બનાવ્યો. તો કયો ક્વેશ્ચન બનાવ્યો મેં? લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર એક એવું બિંદુ છે કે જે બિંદુમાંથી
પ્રકાશનું કિરણ વક્રીભવન પામ્યા વગર સીધે સીધું પસાર થાય. તો પ્રશ્ન આમ થાય, લેન્સના જે બિંદુમાંથી પ્રકાશનું કિરણ વક્રીભવન પામ્યા વગર સીધે સીધું પસાર થાય તો તેને શું કહે છે? સમજ છે, તેને ઓપ્ટિકલ સેન્ટર કહે અથવા તેને પ્રકાશી કેન્દ્ર કહે છે. પછી લેન્સના મુખની વ્યાખ્યા. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા બે દિશાના સંદર્ભમાં. બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા પાઠક કેવું? અંતઃગોળ લેન્સની મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો. તો અંતઃગોળ લેન્સમાં કોઈ બિંદુએથી વિકેન્દ્રિત થાય તેવો આભાસ થાય છે. સૌ ધ્યાનમાં રાખજો. અને લાસ્ટ પર કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા છે. 153 ક્વેશ્ચન અત્યાર સુધી જોઈ ગયા હતા. આજે કેટલા ક્વેશ્ચન થયા? 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162. આમ કુલ આપણે 162 ક્વેશ્ચન અત્યાર સુધી. જો તમે આ પ્રમાણે ઘણા બધા ક્વેશ્ચન જાતે બનાવતા થઈ ગયા છો અને ફાઈ ગયું છે, તો આ પ્રમાણે આજે આપણે લેન્સની બધી જ વ્યાખ્યાના સંદર્ભમાં ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ આપણે લેન્સમાં આગળ જઈશું. આજે આટલા સુધી રાખીશું. થેન્ક યુ.